આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મારા પાપમાં થોડી નંખાય કોઈને. બાપરે બાપ, એવું જબરજસ્ત એવું કઈ નથી બેન. ના તમે સુખી, તમને હું સુખી રાખીને હું સુખી પછી જાય. બીજું બધા સુખી રહેવા માટે તો સંસાર બસાવતા હોય, બરાબર ને? હા, બાકી તો બધું કિસ્મત ની વાત છે, બરાબર ને? આપણા હાથમાં થોડી વાત છે. કોઈ રહેવા માંગતા હોય ને પૈસા એ માંગતા હોય કે ભાઈ હું આગળ જ વધું, એવું જ બધા ચાહતા હોય ને. કોઈ હાથી રહી થોડી દુઃખી થતું હોય, બરાબર? સાચી વાત છે. પછી હા, એટલે માણસ એમ જ સોચતો હોય કે હું કેવી રીતે આગળ વધું ને મારા પરિવારને સુખી કરું, બરાબર? એ બધાની સોચ હોય ને, તો બીજું તો શું જોઈએ? પછી ઉપર તો ક્યાં બધી વસ્તીની જરૂરત છે, અહીંયા જ જરૂરત છે. સાચી વાત છે. અને સાચું તો બેન, સાચું તો ઈ છે, આપણે એક જિંદગીમાં પાર ઉતરી જાય એ સુખ શાંતિ થી, એ સાચું છે. હાલો, મારું સાહેબ બોલો. હાલો. હા, બોલું છું. હેલો. હા સાહેબ. હા, બોલો. કહું ધીરુભાઈ બોલું છું, ઢસાથી. બોલો ધીરુભાઈ. હા સાહેબ બોલો. આપણે 2 મહિના થઈ ગયા પણ વિડીયો હજી આવ્યો નથી. કેવો વિડીયો નથી આવ્યો? તમે તમને બાયોડેટા આપ્યા હતા, પણ આપણે પછી જો ને દક્ષાબેન એક વાત કરાવી તમે. હા, જે પેલો વિડીયો નીકળ્યો એ નથી આવ્યો, પણ દક્ષાબેન વાત કરીને આપણે એ આવ્યો હતો. હા, સમજાય. એટલે મેં કીધું સાહેબ ને ફોટો બોટો નંબર મૂકજો એટલે કોઈનો ફોન તો આવે ને. હાલો, જોઈ લઉં છું, કાંઈ વાંધો નહીં. અને સાહેબ આપણે સુરતમાં ઓલા આપણે ભાવનાબેન અરે વાત થાય કરી. ભાવનાબેન વાત કરવી છે? હા, આપણે 50-55 આપણી ઉંમર તો તમને આપેલી છે એમને, તો ભાવનાબેન વાત કરીએ. કામ શું કરો તમે? હીરાનું ઘંટી આખો છો ને, ત્યારે તમને 2 ઘંટી આખો છો અને આમાં કેવું પડશે ને પાછું તમારે. હા, કાંઈ વાંધો નહીં, કહી દો એમ. હવે તો પેલા એ કહું સાહેબ, તમારા ઓલા વીડિયા મને બહુ ગમ્યા. ઓલા ગીત તમે નથી રોટી કપડા વાર મકાનનું ને દીવારનું, હા એ બહુ મને ગીત ગમ્યા છે. તમે હું 2-3 દિવસ ઈ જ જોઉં છું નકરા. શું વાત કરો? હા, તમે જો ને રોટી પછી આપણે બહાર આવીએ એના ગીત ગાયા તમે. હે? હા, આપણે બધા બહુ સાહેબ બહુ જોયા ફિલ્મ. એક આપણી સંગીતની ચેનલની વાત કરો છો? હા, એ ચેનલ. હા, એ ચેનલ આપણી બહુ એકલા છે. અરે સાહેબ, આ 4-5 દિવસ ઈ જ નકરા જોયો છે. મને બહુ ગમ્યું તમારા ગીત બધા. ઈ જે આ બહાર એ તમે કેટલા બહુ 7-8 વખત જોયું છે સાહેબ. એ ફિલ્મ તો બહુ સારું હતું. હા, બહુ સુપર ગયેલી ફિલ્મ. હા, રોટી કપડા વાર મકાન, દીવારનું તમે ગાયું. હા, સાચું બધા. હા, તમને ખ્યાલ છે બધો. અરે સાહેબ, આ બધા પિક્ચર હું આપણે જૂના જમાનામાં અમારે રેલવેનું ટોકી જતું સાહેબ ઠસામાં. હા, મારા બાપુ રેલવેમાં નોકરી કરતા, એટલે 2 રૂપિયામાં આખા ઘરને જોવા દેતા. હા. અને આખા ઘરમાં પગારમાં અમારા બાપાને કપાઈ જતા. પછી ટોકીઝમાં 3 ફિલ્મ આવે મહિનામાં. 13, 3 ને 23. એ તારીખે ફિલ્મ હોય તે મફતમાં બધાને જોવાનું. હા, તો બહુ ફિલ્મ સાહેબ જોયા મફતમાં. બાપરે વાહ. જો ગાડી નીકળી આ ભાવનગર વાળી, ભાવનગર પોરબંદર. અમારે ઘર પાટણ નદીનું ઘર છે. બરાબર. અને કારખાનું આપું છું. મેં કીધું
સાબે કઈ વિડીયો તો ઓલો બહુ જાજુ થઈ ગયો એટલે એ તો નવે હતી કીધું આપું કીધું. હા બરાબર. અને સાહેબ મારા ઘરના મકાન છે. હા હા. અને એક ઓસરી 3 મકાન છે એમાં એક વેટ ઉપર મારે છે સંડાસ બાથરૂમ નળ. હા બરાબર. અને બે ભાઈઓ છે, એક ભાઈ નથી મારે. એટલે એના વહુ છે, એના છોકરા રહે છે. અને અમે બાપ દીકરો બે છે. એ છોકરો ડાયવર્સ નું કરે છે. તમને બધું ડાયરેક્ટ આપ્યા હતા. અને 2 છે અત્યારે. મારા ઘરના કેન્સર હતું ને સાહેબ, રાજકોટ લઈ જતો લાવતો એ ઓફ થઈ ગયા. બરાબર. અને આ ગઈ 3 વર્ષ થયા. ગઈ 19 તારીખે મેં એની ફરાજ નાખી દીધી. 300 માણસ જમાડી દીધું સાહેબ. એમાં કાંઈ ઘટવા ન દીધું એમ. હા એટલો અમારે 2 માણસનો પ્રેમ હતો. બિચારા મને કામે બે હતા ને તો 7-8 હજારનું કામ કરતા, ઘર કામ કરતા તે મારી યાર પડતે બે હતા. તો બિચારા એ આપણને રળી કાઢી દેખાઈ ગયા. તો આપણે એની અમે કઈ ખાંડી નથી રહેવા દીધી. આ સક્ષન બક્ષન આ તે સાહેબ એમાં કાંઈ મારો એવો પ્રેમ તો અમે જિંદગીમાં કોઈ દીકરો એવો પ્રેમ હતો અમારો. એટલે લાગણી રહી ગઈ. પણ ભગવાનને કરવું આવું કે કેન્સર થાય નથી આપણે હું એની વેસાઈ જાત. પણ આપણને સાહેબ આવું થોડું હોય. સારું તો થાય એમ નતું. એવું હતું. નકર તો આની વાહ આપણા ઘરના માણસ આપણે ગમે એ કરીને સારું કરીને બીજું કાંક રોગ હોય તો. સાચી વાત. આવું છે. બાપ દીકરો બે છીએ. અત્યારે રોટલા રાખી. નાના મારા ભાઈ ના વહુ ને મારા મમ્મી છે, મારા પપ્પા છે, બધા જીવે છે. તો હું કોઈને અરે આપણે હું સાહેબ એ રોટલો આપણે ઘડી જઈએ. આપણે ટાણા કટાણા આવ્યા ન આવ્યા અને બગડે એવું આપણે હુલા કર્યું. આપણે ખાવું હોય ત્યાં રાંધ્યું ને એમ કોઈ હેરાન હુલા કરવા ખાવું થોડું ને આપણે એમ. હા એ તો બરાબર છે. અને મેં મારે સાહેબ રેલવેની નોકરી એવી હતી મારા બાપા હાટે. પછી મેં રેલવેની નોકરી હીરામાં પહેલેથી હું હીરામાં છું ને પછી મેં કાંઈ ભાવનગર હતો અને અહીંયા કારખાનો આપતો જ નથી. પછી મેનેજર મળ્યો. પછી મારા ઘરના બીમાર પડી ગયા ને પછી હું મારા ઘરના ઘરે આવી એવો ઢસા. અડધું ઢસા આપણે ભાવનગર જિલ્લામાં છે ને અડધું ઢસા અમરેલી જિલ્લામાં છે. તે આપણે તાલુકો લાઠી લાગે ને જિલ્લો અમરેલી લાગે. મેં કીધું આવું છે બધું ગોતે છે બધા. આપણા મારા ઘરના ગોતે, મારા હાહરિયા ગોતે, મારી દીકરીઓ આ તે બધા એમ કહે છે મારા બાપાને કાંઈક મળી જાય તો ઉપાધિ નહીં થાય. બરાબર. તમે દક્ષાબેન હારે વાત કરાવી હતી. એ નોનવેજ નું કહેતા હતા. તમે ન કીધું તમે પૂછી લેજો ને. દક્ષાબેન નું થઈ ગયું ને સાહેબ. એનું થઈ ગયું. એનું સારું બિચારાને મળી ગયું. ત્યાં જો ને કામે બેઠા હતા ત્યાં આગળ સાહેબ ને ફોન કરો લાગી જાય તો લાગી જાય. કીધું નોર્થ તમે કહેતા હતા ને નોર્થમાં કાંઈ મારું નક્કી નહીં એમ. હા અત્યારે થોડું નવરા થયો એટલે આગા પાછો વિડીયો જો ને ટાઈમ કદાચ આવે એમ થાય. આગા પાછો મેલાય તો છે જ રોજ. હા એટલે મને ખબર છે ને. હા એટલા મેં કોઈ એટલા બધા જો હો સાહેબ. એક ગીત મને તમારા બહુ ગમ્યા. હા એ જેટલા હતા એટલા ઘણા ખરા ગીત જોઈ લીધા મેં. શું વાત છે. હા એમાં મને બહુ મજા આવે. ગીત તમે જતા મગજમાં અવાજમાં આવે ને તમે ગાતા હો પછી એમાં ફેર થોડોક જ ફેર પડે. એ આપણી ટીએલ મારું ગીત સંગીત ની ચેનલ છે. હા અને અત્યારે નવરાત્રી હાલે છે ને તો નવરાત્રીના જે પાર્ટી પ્લોટ છે ને અમરેલી એમાં આપણે નવરાત્રી રાખેલી છે. તો એનું નામ અત્યારે સૈયારા નવરાત્રી રાખ્યું છે. એમાં અત્યારે રોજ લાઈવ 9 વાગે રોજ લાઈવ આવે છે. અમરેલી આપણે ગરબી રોજ લાઈવ રાત્રે 9 વાગે આવે છે. ઈ ચેનલમાં જે ચેનલમાં તમે ગીત જોયા ને ઈ ચેનલમાં જ તમે જોજો સૈયારા નવરાત્રી આવશે ડેઈલી. હા અને ગીતો તો કાયમી આવશે જ એમાં. કે આપણે રોજ ગીત મેલીએ ને એ બધા એમાં જ મેલીએ આપણે. બરાબર ને. આમાં શું છે સાહેબ આપણે જૂના માણસો રહ્યા ને એટલે આવા જૂના ફિલ્મના ગીત આપણને બહુ ગમે. ગીતમાં મજા આવે. જૂના ગીત મોહમ્મદ મુકેશના કિશોરના ગીત હોય મજા આવે. લતા મંગેશકરના તમને જૂના ગીત નવા ગીત તો આપણને ગમે નહીં. હા એ નો ગમે. જૂના ગીતમાં જ મજા આવે. આખો દી હું રેડિયો વગાડતો હોય ને આપણે યુટ્યુબ ચેનલ જોતો અને બસ આ તમારા ગીત જોતો બસ ચાલુ જ હોય 24 કલાક ચાલુ હોય. આવું છે સાહેબ. અને જો ને આ હીરામાં 25-30 હજાર 20,000 25,000 30,000 નું કામ થઈ જાય સાહેબ. એટલે ઘરનું એટલે આ મજૂરી કરતા હોય ને તો 10-15-20 હજાર નું થાય.
પણ આ તો ઘરનું રહ્યું ને સાહેબ, એટલે આપણને મજૂરી પૂરી મળે. બરાબર બરાબર. એટલે આપણે ઘરનું ગણે ને આપણે જે કારીગરને દેતા આપણે નફો આવતો હોય ને એ આમાં નફો આપણને આવે. સુરત આપણે ભાવના ગાંધી હારે વાત કરો. બરાબર, ભાવના હારે વાત કરવી છે ને? હા, તમ તારે છોકરો મંડ્યો સાહેબ, તમ તારે એનો દીકરો એ મારો દીકરો, અમે બે બાપ દીકરો ને એ મારો દીકરો. રેડી રેડી લ્યો તો કઈ વાંધો નહીં. ના ના સાહેબ, હું એમાં કઈ ઘટવા નહીં દઉં એને. એને તમારા જેવું જ જોઈ છે ને, સમજી લો. સાહેબ નોન વેજ ખાતા હોય તમ તારે મન ખાય તમ તારે, બરોબર? તમને કઈ વાંધો નથી, બરાબર ને? ના 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 અમે કોળી છીએ, બરોબર છે ઠીક. જે માગે એ લઈ આવી દે તમ તારે. અમારે બધું ઠસામાં આપણે મળે છે, બાપ રેત ક્યાં આગું છે. હા બરાબર બરાબર, કઈ વાંધો નહીં. બરાબર, ચાલુ રાખો. હા. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે વ્યસ્ત આવે છે, જે કોઈ ટ્રાય કરીએ. હા કરો સાહેબ, તમ તારે વાંધો નહીં. તમ તારે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ. હવે ફોન ઉપાડતા નથી, આવે એટલે તમારી વાત કરાવું. હા તો કાંઈ વાંધો નહીં સાહેબ. ભલે ભલે. હવે કઈ બાયોડેટા જોતા હતા? ના ના, હવે બીજું કઈ જરૂર નથી. હું તમને વાત કરાવી છે ત્યારે, બરાબર ને? તમ તારે મારો ફોટો આણીમાં મૂકી દેજો, તમ તારે મારો નંબર એ મૂકી દેજો સાહેબ. એમ. હા હા, તમ તારે મારો નંબર મૂકી દો, મારો ફોટો મોકલાવું તમારા નંબર વોટ્સઅપ ઉપર. 1 મિનિટ ચાલુ રાખો, આપણે છે ને નામ બાપ લખી નાખીએ. હા, પેલા તમને આપ્યો હતો પણ ફોટો આપ્યો હતો, આધાર કાર્ડ આપ્યું હતું, પણ મેં કીધું આ પાછો ફરીથી આપી દો. એટલે સાહેબ મેં કીધું સાહેબ આપણે કોકને ખબર પડે ને. બોલો તો નામ બોલો તો. ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. ધીરુભાઈ. ગામ કયું? ઠસા જંકશન. ઠસા, બરાબર. બરાબર. હીરાનું કારખાનું, બરાબર ને? હા, હીરાનું કારખાનું. કેટલી આવક હશે? હા, 15 થી 20,000, 25,000, 30,000 એ રીતનું. અત્યારે તો 25, 30 તો થઈ જ જાય સાહેબ. એ રીતની આવક આવે છે. એટલે હીરામાં તો હું બધું એવું હતું ને સાહેબ. અને 2 જણા બાપ દીકરો 2 જાતિ ને ખાઈ પીને જલસા કરવાના. ઘરના મકાન છે, કારખાનાનો રૂમ છે, ઘરના સંડાસ બાથરૂમ, હેઠ ઉપર મકાન છે એમના ઘરના પાકા ધાબાવાળા. બરાબર. હા. અને પાટા અડીને જવું ને, ગાડી નીકળે છે અડીને મારું ઘર છે. 2 પાટા નીકળે, મવા અને આવડો લાઠી વાળો 2. હા, સમજો. બહુ મોટો છે સાહેબ. ભલે, વાંધો નહીં. હા, હરીમરી બધું. હા, ભલે. સાહેબ ફોટો મોકલી દો મારો. હા, મોકલી દો. હા એ હા હો સાહેબ. હા. એ હા. હલો. હા સાહેબ, તમે ફોન કર્યા છે? હા, ઓલા એક ભાઈ છે ને ઢસાના, એને તમારે વાત કરવી હતી. અરે બાપરે સર, હું જરા ટાંકી ઉપર પાણી ભરવા ગઈ હતી. તો અત્યારે વાત મને ખબર ના પડી સાહેબ. વાત કરવી છે? હા, પોસિબલ તો કરાવી દો. હા, ચાલુ રાખો. હા સાહેબ. હા, ધીરુભાઈ.
હા હા બોલો બોલો છે. હવે ભાવના ગાંધી અત્યારે છે લાઈન ઉપર. હા હા બોલો બોલો કયો કયો. કરો વાત કરો. હા હા એક મિનિટ હો. હાલો વાત કરો. સાહેબ હા 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 જય માતાજી બેન. જય માતાજી. હા નોરતા કર્યા છે. જય માતાજી. નવું નોરતા હાલે છે ને. હા 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 મેં બી ઉપવાસ જ કર્યા છે. 10 દિવસના કરું છું. દશામાના કરું છું. બધા નોરતા કરું છું. બધા તહેવાર આપણે હિન્દુ છે તો કરવાના જ ને. હા હા બેન સાચી વાત છે તમારી. હા જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હું ઢસાથી બોલું છું ધીરુભાઈ. આપણે મારું સાહેબનું ગામ છે ને બાબરા, એની બાજુમાં ઢસા આવ્યું. અચ્છા. હા તો ત્યાં રહું છું. પેલા ભાવનગર હતો હું, અને ભાવનગર હીરાનું કારખાનું આપતો અને મેનેજરમાં હતો. તે પછી મારા ઘરના ઓફ થઈ ગયા ને પછી હું એવો ઢસા મારા ઘરના મકાને. મારા ઘરના મકાન છે અને મારા બા બાપુજી બધા જીવે છે અને પાકા મકાન છે ધાબા વાળા. હું હીરાનું કારખાનું આખું છું ઘરે. અને 15,000, 20,000, 25,000, 30,000 એ પછી આ હીરામાં તો એવું એ રીતનું કામ થાય છે કે ઘરનું કારખાનું રહ્યું ને એટલે એટલું કામ થાય. ભાવનગરમાં? ના ના ભાવનગર જિલ્લાનું ઢસા ગામ છે. ઢસા સ્ટેશન રેલવે સ્ટેશન. આપણે સુરત થી ગાડી આવે ને સુરત ભાવનગર આપણે સુરત મહુવા, સુરત વેરાવળ એ બધી અમારા ગામમાં ઘર પાસે હાલે. અને સ્ટેશન પાસે મારું ઘર છે. પાટાને અડીને મારું ઘર છે. તે ત્યાં રહું છું. અને પેલા ભાવનગર હતો, ત્યારે પછી મારા ઘરના ઓફ થઈ ગયા ને એને કેન્સર હતું. તે પછી આવ્યો ઢસા ઘરના ઘરે. હા ઢસા ઘર. મારું સાહેબ નું ગામ છે ને એની પડખે જ છે. આ બાજુ આવ્યું ઢસા. એ રોડ ઉપર જ છે. 15-20 કિલોમીટર નો વેળું છે. ત્યાં રહું છું અને હીરાનો ધંધો હાલે છે. અને બાપ દીકરો બે છે. તમે કેમ મા દીકરો બે છો? એમાં અમે બાપ દીકરો બે છીએ. એટલે તમારો દીકરો મારો દીકરો તમારો એમાં કઈ ઘટે નહીં. અને હું તમને કોઈ દુઃખ તો મેં મારા ઘરના ને નથી આપ્યું, તો કોઈને અહીં આપી છે. કોઈ દુઃખ આપતું નથી સાહેબ. આપણે કોણ છે? આપણે તો આપણું ઉપર વાળો આપણે દેવ રાખે એવું રહેવાનું. કોઈનો એ તો આપણે તો ખાલી નિમિત્ત હોય. આપણે આપણી જિંદગી જીવવાની હોય. એ તો બધા એક સરકાર ના હોય ને સાહેબ. એ તો આપણે ભગવાન જેવું જીવડાવે એવું જીવવાનું. દક્ષાબેન મારા ઘરના મારે એટલો પ્રેમ હતો ને દક્ષાબેન, હજી એટલી જિંદગી જીવા ને અમે, પણ મને તુકારો કોઈ જ નથી કર્યો બેન. હા એ તો હોય ને. તો ઘરવાળા ને તો લો એ તો જીવન સાથી એને જ કહેવાય. તો ભગવાને એમને એમ થોડી જીવન સાથી બનાવ્યા. બરાબર ને? જેવી ભગવાનની ઈચ્છા. હવે શું કરીએ. હું એમ પૂછું કે તમારું નામ શું છે? મારું નામ ધીરુભાઈ કેશુભાઈ રાઠોડ. અમે ઢસામાં રહું છું. એટલે તમે પટેલ છો? ના કોળી પટેલ. હા કોળી પટેલ. કોળી પટેલ. હા. તમારી એજ શું છે? એટલે એમાં હું તમારી ઉંમર શું છે? મારી ઉંમર છે 52 વર્ષ જેવું છે. 52 જેવું છે. આધાર કાર્ડમાં બધી ખબર પડી જાય બેન. એટલું છે વરા. કઈ વાંધો નહીં. એ તો ઉંમર તો આપણી ખબર જ હોય. તો તમે કેટલું ભણ્યા? ભણ્યો તો બેન પેલા ક્યાં ભણતો હતો. ભણ્યો તો વાંચતા લખતા બધું આવડે છે મને. નહીં પણ એટલે તમે કઈ કક્ષામાં તો ગયા હોય ને? ભણવા તો ગયા હોય? ભણવા ગયેલો ને પેલા. એમ તો બે ચોપડી મળેલો, પણ બેન આપણે એટલું તો તારે હીરામાં ધંધામાં શું છે બધું ભણતર બધું આવે. આપણે હિસાબ કરવો આ તે એવું બધું આવડે બધું. હા એ તો બસ અભણ માણસ ને પૈસા કરતા આપડા જેમ કે તમે તો પુરુષ છો. જિંદગી તમારા ઉપર તો જિંદગી ચાલતી હોય. આ બધે આખી દુનિયા પુરુષ ઉપર છે. સ્ત્રી નું કામ ઘરમાં બચ્ચા સંભાળવાનું, ખાણું બનાવવાનું, કપડો ધોવાનું, વાસણ માંજવાનું, ઘરનું સંચાલન કરવાનું. તમે નાય ભણો ને એક ચોપડી તોય તમે આખી દુનિયા ફરો અને હિસાબ કરો. તમને ઘડી જાવ ને બધું. કઈ વાંધો નહીં. એમ ને? હા દક્ષાબેન એવું છે ને, જો મેં મારા ઘરના મેં 4 દીકરીઓ મેં હારે મોકલી અને એક દીકરો છે. બરોબર. હવે બે અમારા ઘરના મકાન પાકો. મારા બાપુ રેલવેમાં હતા. મારે રેલવેની નોકરી આવી પણ મેં લીધી નહીં. અને હું પહેલેથી હીરામાં જ છું. એટલે હીરાનો ધંધો મને પહેલેથી ફાવી ગયો ને, તો હું પહેલેથી નાનપણથી હીરામાં જ છે.
હા 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 બધી જાતના હીરા મને આવડે. આ તમે જ્યાં રહો છો ત્યાં તમારું પોતાનું ઘર છે? હા, પોતાના ઘર. હા, એટલે પાકું પેલું આરસીસી બનાવ્યું ધાબા વાળા બેન. હા, વહી ધાબા વાળું. હા, એમાં કઈ ઘરમાં તો કઈ ઘટે જ નહીં બેન. એમાં તો આપણે હું પહેલેથી તો મારા ઘરના એવા હતા ને કે મકાન બકાનમાં તો કઈ ખામી રહેવા દે નહીં. ઘર તમે જોયું હોય તમને એમ થાય કે વિડીયો કોલ કરીને બતાવો તમને એમ થાય આમાં કઈ વસ્તુ ઘટે નહીં. સંડાસ બાથરૂમ રૂમ રસોડું. પછી આમ મારા બાપુ છે એ રેલવેમાં હતા ને એને મારા બાપુને 29,000 પેન્શન આવે છે. મારા બાપુ રેલવેમાં બે બાપુજી બે જીવે છે. હા, અને એક વર્ષ મારા નાના ભાઈ હતા ને એ ઓફ થઈ ગયા. પછી મારા ભાઈના વહુ છે, પછી એના છોકરા છે. પરિવાર એમના મેં પડકે બધા સુખી ખાઈ પીને જલસા કરે, કોઈ વસ્તુ ની કઈ ઓલી નહીં. તમારો ખાલી એક છોકરો ને તમે સાથે રહો છો? બે જ છે. હા, પણ ગામ છે ને તમારું? ગામ કેવાય ને? હા, ગામ નહીં, સ્ટેશન મોટું જંક્શન છે. ઢસા જંક્શન ગણાય. ગટા? હા, ઢસા જંક્શન. ગટા જંક્શન. જો હું એ સાઈડ આવી નથી ને એટલે મને ગામના નામ તો અટપટા જ હોય એટલે મને ખબર છે. 500 કિલોમીટર તો ખરું ને? 500 મીટર તો ખરું ને? હા, સુરતી ગાડી ઉપડે ખરું ને? હા, એટલું હોય છે બેન. સુરતી ગાડી ઉપડે ને? હા, એ બધી ગાડીઓ અહીંયા હાલે, આપણા ઘર પાસે હાલે. હાઈવે લાગે એમ ને? હા, હવે બે ગાડીઓ લાગે, બે પાટા. હવે અમારે એક મોવા વહી ગયો અને એક વેરાવળ સોમનાથ જુનાગઢ એ બધી એક પાટો ત્યાં ગયો. હા, વેરાવળ. અને બે પાટાની વસાડ મારું ઘર છે. શું છે? બે પાટાની પડખે જ ઘર છે. અડીને જો આમ પાટા પાસે જો ને ગાડી જાય, જો અવાજ આવે છે? હા, ગાડીનો આમ અવાજ આવ્યો. હા, ગાડીની ઘર પડખે બહુ ગાડીઓ હોવા નથી દેતી રિક્ષા બધી, એટલી ગાડીઓ નીકળે છે. ઓહો, સ્ટેશન પાસે જ તમારું ઘર છે એમ? હા, સ્ટેશન ની પાસે. ત્યાંથી તમે આપણે લગભગ 9:30 ગાડી 10 વાગે ઉપડે ને સુરત વાળે. રેલવે ટ્રેન પાસે તમારું ઘર છે? હા, એ ટ્રેન ને તો ઈ સુરત માં ઉપડે ને અહીંયા 6-7 વાગે પકડે ઠેસામાં. એવું છે? 500 કિલોમીટર દૂર છે તો હું અહીંયાથી રાતના 12 વાગે બેસું તો ત્યાં એટલે 9-1 વાગે બેસું તો સવારે કેટલા વાગે પહોંચું હું? તમે દિવસે બેહો ને 9 વાગે તો 5 વાગે આયા. અને રાતે બેહો ને અત્યારે બેહો ને તો સવારે આયા સવારમાં 7-8 વાગે આયા. સવારમાં 7 વાગ્યામાં ગાડી આવે. મને તો 500 કિલોમીટર છે એટલે મને બહુ દૂર લાગે. 500 કિલોમીટર કેટલું બેસું? આપડે એમાં એવું દૂર તો હિંમતનગર ગઈ ને એટલે મને આઈડિયા છે કે 500 દિવસે કેળો દુખી ગઈ મારી. આ તો સુખી જિંદગી. મારું સાહેબ ના ગામ ની પડકે છે. મારું સાહેબ નું મારું પડકે છે એવું. અને જોડે નથી તો અમરેલી. અરે હું કઈ અમરેલી જ ને? અમરેલી ની પાસે જ આવ્યું. અમારે અમરેલી લાગે. હા, કશું વાંધો નહીં. તો હું તમને સોચીને જવાબ આપું, ઠીક છે ને? કાંઈ વાંધો નહીં. તમને કોઈ ધીરુભાઈ. હા, ધીરુભાઈ. ઠીક છે. અને તમે કમતર ખાતા પીતા હોય એ મારે કોઈ ઓલું ડિપેન્ડ નથી. તમે ગમે એ ખાવાનું બધું મળે છે. પણ તમે ખાઓ છો? હા, તમે ખાઓ તો અમે ખાઓ તમ તારે. ના, તમારા ઘરમાં ના ચાલતું તો મારા પાપમાં થોડી ન ખાય કોઈને. બાપરે બાપ, એવું જબરજસ્ત. ના, એવું કઈ નથી બેન. ના, તમે સુખી, તમને હું સુખી રાખીને હું સુખી પછી બીજું બધા સુખી રહેવા માટે તો સંસાર બસાવતા હોય, બરાબર ને? હા, બાકી તો બધું કિસ્મત ની વાત છે, બરાબર ને? આપણા હાથમાં થોડી વાત છે. કોઈ રહેવા માંગતા હોય ને પૈસા એ માંગતા હોય કે ભાઈ હું આગળ જ વધું, એવું જ બધા ચાહતા હોય ને. કોઈ હાથી રહી થોડી દુઃખી થતું હોય, બરાબર? સાચી વાત છે. પછી હા, એટલે માણસ એમ જ સોચતો હોય કે હું કેવી રીતે આગળ વધું ને મારા પરિવારને સુખી કરું, બરાબર? એ બધાની સોચ હોય ને તો બીજું તો શું જોઈએ? પછી ઉપર તો ક્યાં બધી વસ્તીની જરૂરત છે, અહીંયા જ જરૂરત છે. સાચી વાત છે. અને સાચું તો બેન સાચું તો ઈ છે, આપણે એક જિંદગીમાં પાર ઉતરી જઈએ એ સુખ શાંતિ થી એ સાચું છે. આપણે
બાજી બોલીને ખાઈ પીને આપણે આનંદ કરીને અને આપણા ઘર બધા પરિવાર રહી કરીને આ જે જિંદગી હોય છે આપણે એટલી જિંદગી આપણે દુઃખમાં તમે કઈ રીતે જિંદગી જીવતા છો, હું કઈ રીતે જીવતા એ આપણને ખબર હોય. હાલો, તમે બાપ દીકરા રહો છો જાણે તો હમણાં ખાવા પીવાનું કોણ કરે તો પછી? હાચે રાંધી છે મારા બા બાપુજી બધા રાંધી દે છે, મારા ભાઈના વહુ ને, પણ હું નથી કરતો. હા તો મારા ઘરના નથી તો હું એને રાંધીને ખવડાવી ન શકું ને, હું મારી રીતે અમે રાંધી નાખી બાપ દીકરો. હા ના તો પૂછ્યું કે જાણે 2 જણા છો તો રસોઈ કોઈ બનાવે એટલે મેં તો પૂછ્યું. ના મારા ભાઈના છોકરાની વહુ છે, મારા ભાઈના વહુ છે, મારા મમ્મી પપ્પા તો ઉંમર થઈ ગઈ ને એટલે મારા બાપાને 29,000 પેન્શન આવે છે, 29,000 રૂપિયા રેલવેમાં હતા ને મારા બાપુ. હા તમે આ જે ઘર ઘંટી ચાલે છે તમારી ડાયમંડ ની એમાં 20-25,000 જેવું મળી રહે? મળી જાય 20,000, 15,000, 25,000, 30,000 મારા ઘરના હતા ને. એમાં કોઈ ફિક્સ ના હોય? આમાં હું છે બેન, હવે આપણે જે રીતે બે એ રીતે, આ તો ઘરનું કારખાનું છે ને એટલે આપણને વધારે પૈસા મળે, નકર આપણે કામે કોઈક બેતા હોય ને તો આપણને છેટિયા મજૂરી જ આપે આપણને. તમે ઘરમાં લાવીને તમને નોનવેજ ચાલે છે ને તમારા ઘરમાં? હા બધું બેન તમ તારે. હા ઠીક છે, તો શું વાંધો નહીં, હું તમને હા તો ફોન કરું વિચારીને. હીરુભાઈ ઓકે ઠીક છે. હું બેન તમારો બધું જેટલા વિડીયો તમે વાત કરી ને બધી મેં જો સાંભળતો હું. હા એ તો સાંભળો, શું કરીએ હવે દૂર છે એટલે વાત હું આવી રીતે જ વાત કરું છું ને તમને આઈડિયા તો આવી જ ગયો હશે, બરાબર ને? પછી બેન આપણને એકબીજાને દુઃખ થાય એવું ના કેવું છે, સાચું હોય સાચું કહીએ. હા એ તો છે જ ને, જૂઠું કહીને કાં જવાનું છે બતાવો. હા જૂઠા શબ્દનો ઉપયોગ જ નહીં કરવાનો, બરાબર ને? હા એમ તો જો મારા જૂના મારા હારિયા હતા ને, મારા હારાની જમીન હતી, એ જમીનમાં એક પાણી તળાવ પડી ગયું, તળાવ રાજુલા મારું હારું હતું. તે તળાવમાં 6.5 કરોડનો વીમો મૂક્યો છે, એ 2 વર્ષ તો થઈ ગયા, 6.5 કરોડ રૂપિયા પાકવાના, એમાં 3 ભાગ પડે. મારા ફોનમાં છે ને થોડું કટકટ થયું ને, થાય છે ને એટલે મને બરાબર સંભળાયો ને, જરા ફરીથી રિપીટ કરશો? હા તે એમાં શું છે બેન, મારું હારું રાજુલા હતું. રાજુલા સિટીમાં મારું હારું હતું. મારા હારા બધા રેલવેમાં હતા. અમારામાં એવું ને, રેલવેમાં બધા વરે ખરે. હું રેલવેમાં ભણ્યો હતો. મારા હારાને જમીન હતી, જમીન તળાવમાં વહી ગઈ. તળાવમાં વહી ગઈ પછી સરકાર પાસેથી 22 લાખ સમજી ગઈ. એ સરકાર વહી ગઈ એટલે પછી આપણે જમીન ગઈ એટલે આપણને પૈસા આવે ને, 22 લાખ આવ્યા હતા. એમાં થોડા ભાગમાં આવ્યા, 3 ભાગ પડે. મારા હારાની 3 જણા, 3 ભાઈઓ હતા. એ પૂરું થઈ ગયું ને બેન, હવે 6.5 કરોડનો ગાંધીનગર કેસ ચાલે છે. 6.5 કરોડ, એમાં 3 ભાગ પડે. રૂપિયા આપણા છોકરા ખાય તો ખૂટે એમને એટલા આવવાના. પછી તો 6.5 કરોડ કર્યા છે, પણ બેન 3 કરોડ આવે તો ક્યાં 3 ભાગ પડે તો 1 કરોડ રૂપિયો ક્યાં જાય? એ તો છે જ ને, ગાંધીનગર કેસ ચાલે છે. મારા હારીએ મારું બહુ રાખે છે. મારી રહેણી કેણી એવી ને કે હું પહેલે કોઈ દી બાજો નહીં, બોલ્યો નહીં, કોઈ દી નહીં. મારે ખાવું હોય તો આપણે ખાઈએ, પણ કોઈ પીવાની જિંદગી મારી લાઈન વેપારી યાર બેન. એ તો તમારી સ્પીચ પરથી જ ખબર પડે છે. શાંત છે ને સમજણ વાળા છો. એમ કરો ને, તમારે જરા નંબર લખાઈ દો ને. હા તમ તારે મારો નંબર છે. મારો નંબર અત્યારે કહેતા હોય તો અત્યારે લખાવી દો. તમને આપું નંબર મારો. આપી દો. 3 નવડા લખી નાખો. 3 નવડા. ઓકે 3 નવડા. પછી 86 886 86 90. વોટ? 90 ઓકે. પછી 344. 3 પછી 44 2 ચોગડા. अच्छा 44 4 देखो मैं एक बार बोलती हूँ, मैं बोलूँ तो 999 86 90 344. ઓકે હા લ્યો ઈ બોલું પાછી? ના એ બરોબર આવી ગયું. તમે કીધો એ નંબર મારો છે. હા 99
98 એટલે 98. ઓકે 98 હા હા ત્રણ નવડા હા 3 9 8 6 9 0 3 4 4. ઓકે વાહ બાંધો એ નંબર બેન. હા હું તમને વિચારીને ફોન કરીશ. તમે કોઈ દી કાંઈ ઘટે તમે પેલા વિચાર કરી લો પણ તમતારે મારા ભાઈઓ 4 છે સુરતમાં. હા 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 હીરાના ધન હીરા બધા અહીંથી બધા હીરા ગામમાં ગયા છે ત્યાં. હા હા અમારા સુરતમાં ડાયમંડ નો જ આખો વેપાર ચાલે છે. મને ખબર છે. 4-5 ભાઈઓ છે મારા. 1-2 મારી ભાઈની દીકરીઓ છે. પછી મારા હાહરિયાના માણસો છે. લગભગ 10-15 જણા મારા અહીંયા સુરતમાં હીરા ગયા છે. અને મારે તો શું છે બેન પેલા મારે આ ઘરનું ધંધો એટલે આપણે ક્યાં ક્યાં જવાની જરૂર છે. મેં કીધું હવે નહીં જવાય. સરસ છે. તમે જ્યાં રહો છો ને એ સરસ જગ્યા છે. એ સાઈડ થી જ વાતો હું સાંભળું છું. હવે મને કિસ્મતમાં એ બાજુ જવાનું થાવું મારે જોવું જ પડશે કે અમરેલી કેવું છે. આ રાજુલા ગામ પાછું સાંભળું એટલે આવું જ પડશે. ખબર નહીં કિસ્મત ક્યાં લઈ જાય છે. જોવા આવીશ હવે. ભાવનાબેન છે ને જ્યાં જેટલું કમાઈ એટલું ત્યાં જ મૂકવાનું છે. જ્યાંથી કોઈ લાવે થોડું ઘણું લાવતા હોય તો જ્યાંની કમાણી ત્યાં હમાણી. અને અહીંયા આપણે થોડું કામ કરીએ પણ સુખી જિંદગી જીવવી, સુખી ઘર, આ તે કઈ આપણે ઉપાધિ તો બસ બરાબર છે. સુરતમાં તો બહુ એમ જેની પાસે જો પૈસો હોય ને એવી લાઈફ હોય. એક જ વાત આપણે ઝૂંપડામાં રહેતા હોય તો આપણી દિવાળી ન થાય બરોબર, પણ જેની પાસે પૈસા છે એની દિવાળી. હું તો જે હોય તે જ કહું. બરોબર છે. એટલે આપણે જેવું જીવીએ અને બીજું કે આપણા નેચર ઉપર ડિપેન્ડ કરે. બરોબર ને? બીજું શાંતિ રહે. ન્યાયથી જીવીએ તો આપણે આપણી જિંદગી સારી જ જાય. બરોબર ને? એક વ્યક્તિ અન્યાય કરે ને તો આખો પરિવાર દુઃખી થઈ જાય. ઓછામાં જીવવાનું પણ સારું જીવવાનું, કોઈ સાથે ગલત નહીં કરવાનું. હવે એટલી દક્ષા બેન મારી જિંદગી મેં હું જીવો ને ભાવના બેન, પણ મારી જિંદગીમાં મારે બધે મેં સુખ જ પામ્યો. હું કોઈ દુઃખ મેં કોઈને દીધું નથી. મને દુઃખ પડ્યું નથી. કોઈ દુઃખ પડ્યું એક આ કે આટલી ઉંમરે આપણે આ વસ્તુ થઈ ને ઈ. હા તો એ તો હવે આપણા હાથમાં નથી ને. જુઓ ને કેટલી તકલીફ થાય છે, આત્માને દુખે છે, પણ શું કરવું? પલ પલ એમની કમી મહેસૂસ થાય છે, પણ હવે શું કરવું? ભગવાનના આગળ એને હવે નહીં આપણે કઈ લેવા જઈએ? બતાવો કઈ લેવા જઈએ? એમની સ્મૃતિ જ રહી ગયેલી છે પણ આપણી પાસે જઈએ. હા હવે શું કરવું? આને સમયની માંગ કહેવાય. મારા બા બાપુજી 88 વર્ષ હજી 2 માણસ જીવે છે, આપણે અડધું એવું છે આપણી નાવડી ડૂબી ગઈ બેન. હવે આપણે આપણા કેમ આગળ? હા એ તો છે જ ને. હા આપણા બુજુર્ગ તો એમ જ કે ને કે આપણે બેઠા છે ને જેને નહીં જવાનું હતું તે ચાલ્યા ગયા. એ તો છે જ. તો હવે શું કરવાનું? આપણું ન ચાલે તો હું છે ને તો તમને જોવાની ટ્રાય કરીશ. ઓકે હું જરા સોચીને હું તમને કોલ કરીશ. ઓકે તમતર ગમે ત્યારે તમે ફોન કરો, વિચાર કરી લીજો તમતર. અને તમને દુઃખ તમને કોઈ જિંદગીમાં દુઃખ તો મારા ઘરે પડશે જ નહીં. ના તમારા મોંમાં ઘી શક્કર બધાના હું મને આશીર્વાદ લાગે છે. હવે માતા રાણી ના નોરતા ચાલે છે, કઈક સારા સમાચાર મળી જાય તમારા મોંમાં ઘી શક્કર. અને દક્ષાબેન મારું જીવન જ એવું છે. મેં કોઈ મારી દીકરીઓને દુઃખ નથી. મારી દીકરીઓ તમારા વાત કરવા પરથી જ ખબર પડે છે. સાચું માણસ ના બોલે નહીં પણ સામે વાળો મહેસૂસ કરે. પેટમાં રાખીને વાત કરતા હોય ને એ દગાખોર હોય. અમુક માણસો જે પેટ આપણે બધા સારા જ હોય પણ છે ને તો સમય બધાને બધું બતાવે એટલે આપણે જોવું પડે શું કરે. બરાબર. તમે જિંદગી કઈ રીતે જીવાય હું સાંભળું તમારી જિંદગી કેટલું તમને દુઃખ પડ્યું છે. હું વાત કરું છું તો તમને હું શબ્દ બોલું છું તો આપણને ઉપર વીતી હોય તો જ આપણે વાત કરી શકીએ ને કોઈની સાથે. બરાબર ને? આપણે વીતી છે એટલે આપણો અનુભવ બોલે ને. બરાબર ને? અને ભાવનાબેન જેને દુઃખ હોય ને એને જ ખબર પડે. બીજા સુખ એ તો છે જ ને. જેને ઠોકર વાગે એને જ દર્દ થાય તો બીજાને થોડી સમજણ પડે. સુખી માણસો બેઠો હોય શાંતિથી. અને સુખી માણસો હોય ને એને ભાવનાબેન ખબર ન હોય કે સુખ દુઃખ શું કહેવાય. હા એ તો બધાને જુઓ ભગવાન બધાને બધું આપે. રોટલી પછી દાળ ભાત શાકે ખાવો પડે ને લાપસીએ ખાવી પડે ને મીઠાઈ ખાવી પડે. એટલે બધાને બધું વારાફરતી ભગવાન ગોળ ગોળ કરીને આપતા જ હોય. એટલે સુખ કે પીછે દુઃખ હોતા ही है
હર રાત કા સવેરા હોતા હૈ, એટલે આપણે ભગવાનના ઉપર છોડી દેવાનું. હવે શું કરવાનું, આપણે ટ્રાય કરીએ છીએ. ઓકે, ચાલો હું છે ને તમને હા બોલો. ભાવને બેન આમાં છે ને આપણે એકબીજા દુઃખ અત્યારે તો આપણે જીવન જીવીએ જ છું, પણ જેથી હાજા માંદા થયા ને તેથી જ આપણું કોઈ નથી. હા એ તો છે ને તો પરિવાર જ કરે. એ તો તે બી ઓનલી ફોર વાઇફ હસબન્ડ, બીજું કોઈ નહીં કરે. મેં જોયું પાણીનો ખર્ચો એકબીજા હશે ને ઈ કે તમારે ચા પાણી પીવા છે, તમે ખાવું છે. હા એ તો છે જ તો એટલે તો લોકો જીવન સાથી ન હોય તો એ જિંદગી ભરની જે જમા પૂજી હોય દિમાગમાં એ પછી ત્યારે આપણને આઈડિયા આવે કે મેં શું ખોવી દીધું. બરાબર ને? આપણું ન કોઈ હોય તો આપણને ભગવાનને એમ કે ભગવાન હવે આપણને લઈ લે, પણ આપણું કોઈ નથી. આપણું તો એ આપણે ભગવાનને પોકારવા પડે કે ભગવાન મને આપણને ભગવાન કોઈને એવો દિવસ ન બતાવે, કોઈને નહીં બતાવે. બધાને ભગવાન આ કીડી જેવા મંકોડા જેવા માણસો પણ આવ્યા છે, ભગવાને પોતાનું દોરું બનાવ્યું જ હોય. એટલે છે ને ભગવાન કેમ આપણને દુઃખ આપે કે ભાઈ તને ખબર પડે કે સુખની કિંમત થાય, આપણને સુખની કિંમત થાય. એટલે આપણને ભગવાન આ દિવસ બતાવે. મારા કોઈ શબ્દ તમને ખોટા લાગ્યા હોય તો ક્ષમા કરી દેજો. ના એવું ન હોય. મારો જે અનુભવ છે તે હું એ શબ્દમાં વાત કરું છું તમારી સાથે. ના દુઃખમાં જયારે આપણે આ બધું તો ઠીક છે, આપણે જીવન સાથી બની, પણ જયારે દુઃખ પડે ને ત્યારે છેલ્લી એને તે જ આપણે આ બધું સાંભળે કે આ વસ્તુ આપણે કરી હોત તો સારું હતું. એ તો વાત છે ને કે મને રાણી જેવી રાખી અને પછી એમને એક કોઈની તારીફ ના કરે એવા માણસ હતા. ખાઈને પૂછીએ ને કે કેવું બની, હા સારું છે, પણ રોજ થોડું ખાઈને આજે વધારે ખાઈ લીધું ને ચાટીને ખાઈ લીધું એટલે આઈડિયા તો આવે ને કે ભાઈ તો જ ખાધું. બરોબર? તો એવો માણસ આપણને છેલ્લે આપણી કદર કરે એટલે આપણું તો બધું વસૂલ થઈ જાય. એટલે પતિનો રીત તો એવો જ હોય. બરાબર ને? તમને ઠીક છે. હા તમ તાર ગમે ત્યારે મને રિંગ કરજો. હા ઠીક છે. જય માતાજી બેન. હા સાહેબ. હા બોલો, વાંધો નહીં હો. હા સાહેબ વાત કરી હો. વાત કરશો તમે, નંબર આપ્યો છે ને, વાત કરશો તમારે. હો હા ભલે. હા ભલે. જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.